નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી. તે પહેલા જે ખરીદ મિત્રો નવા હોય છે સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર આજના દિવસના ભાગમાં ચર્ચા કરીએ બંને વાયદાની અને હાજર બજારમાં અલગ અલગ રાજ્યોમાં રૂના ભાવની અંદર સુધારો વધારો સમજીએ. એ પહેલા જોઈએ આઈસ ફ્યુચર અમેરિકન કોટન વાયદાની અંદર જુલાઈ કોન્ટ્રાક્ટમાં સમજીએ આપણે 24 એપ્રિલ 2024 અને 7 અને 59 મિનિટે વાયદાની અંદર છે આપણે 81.70 સેન્ટના ભાવ છે જોવા મળે છે. વાયદાની અંદર છે સવારમાં ઓપનિંગ ધારણા છે એશિયન કલાકો દરમિયાન 81.32 સેન્ટની મૂકવામાં આવતી હતી. ફરીથી વાયદાની અંદર છે ઘટાડો જોવા મળ્યો અને 80-81 સેન્ટના ભાવ છે કાલે રાત્રે આપણે તળિયાના જોવા મળ્યા. બાદમાં સપાટી છે આજે રિકવર કરીને વાયદો છે આપણે અત્યારે 81.70 સેન્ટના લેવલે છે ઊંચી સપાટીએ ફરીવાર છે રિકવરી કરતો જોવા મળે છે. પણ એકંદરે વાયદાની અંદર જે ઘટાડો થયો છે, વાયદાની અંદર જે દબાણ જોવા મળ્યું છે એના આધારિત જો આપણી ભારતીય બજારો છે આજે મજબૂત જોવા મળી. કાલે સાંજના રાત્રે વાયદો છે આપણને ઘટાડા તરફ જોવા મળ્યો હતો, પણ સવારમાં માહોલ છે ભારતીય બજારોનો સારો જોવા મળતો હતો. જોઈએ જનરલ કેટેગરીમાં કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે 1300 રૂપિયાથી લઈને 1410-20 રૂપિયા સુધી છે જનરલ કેટેગરીમાં જોવા મળતું હતું. જનરલ સુપરમાં જોઈએ તો 1420 રૂપિયાથી લઈને 1500 ની વચ્ચે છે. ગામડે અને યાર્ડોમાં જનરલ સુપર કેટેગરીમાં કપાસના ભાવ જોવા મળતા હતા. પ્રતિ 20 કિલોના ભાવની અંદર આપણે ચર્ચા કરીએ તો A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની અંદર ખાસ કરીને આજે 30 રૂપિયાનો સુધારો એક મણે જોવા મળતો હતો. અલગ અલગ ક્વોલિટી વાઇઝ છે આપણે સુધારા જોવા મળતા હોય, પણ એકંદરે કાલના રિપોર્ટમાં છે ઘાસડીની અંદર હાજર બજારમાં ઊંચી ક્વોલિટીમાં છે ઊંચા ગ્રેડમાં ભાવ ઊંચા જોવા મળતા હતા. એના આધારે છે ઊંચા ઉતારાવાળા કપાસના ભાવની અંદર સુધારો જોવા મળતો હતો આજે સવારમાં. અને એ પ્રમાણે સમજીએ તો કપાસના ભાવ છે આપણે 1500 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી છે આપણે એન્ટ્રીઓ છે અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડાની અંદર છે અલગ અલગ વિસ્તારોમાં છે એન્ટ્રીઓ જોવા મળતી હતી. એકંદરે 1520 કે 25 રૂપિયા સુધી પહોંચેલો કપાસ છે આપણે ફરીથી 1550 સુધી પહોંચતો જોવા મળે છે. હાલ વિશ્વની પરિસ્થિતિઓ સારી મજબૂત બનતી જોવા મળે છે. સંકટો છે દૂર થતા જોવા મળે છે. સ્થિરતા સંકટો ઉપર આવતી જોવા મળે છે અને બજાર ઉપર છે એનો પણ પ્રતિભાવ પડતો જોવા મળે છે. જોઈએ ઘરેલું કોટન MCX મે વાયદો તમારી સામે ઓપન કરવામાં આવે એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી 58,540 રૂપિયાની જોવા મળે છે. ઊંચા મથાળા છે વાયદાની અંદર ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 58,780 રૂપિયાના ભાવ છે જોવા મળ્યા હતા. લોવર સાઇડ દિવસ દરમિયાન તળિયાના ભાવ છે 58,500 રૂપિયાના વાયદાની અંદર જોવા મળ્યા હતા. વાયદો આગલા દિવસે 58,540 રૂપિયાની સપાટીએ ક્લોઝિંગ બંધ થયો હતો અને વાયદાની અંદર જોઈએ અત્યારે હાલની સપાટી 58,740 રૂપિયાની જોવા મળે. 200 રૂપિયાનો સુધારો ઘરેલું કોટન મે વાયદામાં જોવા મળે છે અને 0.34% મજબૂતી સાથે વાયદો વિદેશથી આઉટ પરફોર્મન્સ કરતો જોવા મળે છે. ઘરેલું કોટન MCX ઘરેલું બજારો સાથે અને ઘરેલું ભારતીય બજારો સાથે છે આપણે એગ્રી કોમોડિટીની સુધારાની ચાલ સાથે છે આપણે જીરું વાયદા અને કોમિન ફ્યુચર્સમાં પણ સુધારાની ચાલ એગ્રી કોમોડિટીની અંદર છે 2 દિવસથી સતત સુધારાની ચાલ સોનાની અંદર ઘટાડા બાદ છે જોવા મળે છે. એની સાથે પાર્ટિસિપેટ કરતો જોવા મળે છે કોટન મે વાયદો. કારણ કે અમેરિકન વાયદા અને ઘટાડાના કારણો ઘણા બધા છે. અમેરિકાની અંદર વાવેતરનો વિસ્તાર વધવો, વાવેતર ઘણું બધું પૂર્ણ થવું, સારા એવા ભેજ અને વાવેતરમાં છે સારા એવા હવામાન અને વધારે પડતા વરસાદ કે જ્યાં સૂકું હવામાન આગલા વર્ષે જોવા મળતું હતું ત્યાં પણ છે વાતાવરણ સારું બની શકે એવા હાલના સમાચારો ઉપર છે વધારે પડતા વાયદાની અંદર સુધારા વધારા અથવા ઘટાડા આપણે જોવા મળતા હોય છે. પણ એકંદરે દબાણ છે વાયદાની અંદર વધારે પડતું બનતું હોય છે. અમેરિકન વાયદા ઉપર છે એકે પોઝિટિવ પોઈન્ટ અમને જોવા નથી મળતો, માત્ર નેગેટિવ પોઈન્ટ ઉપર ચાલતો વાયદો છે આપણે વારંવાર છે ઉછાળો બતાવે છે પણ વાયદાની અંદર ઉછાળો ટકતો નથી જોવા મળતો. એનું માત્ર તમામ નેગેટિવ પોઈન્ટના ઉપર છે કારણો જવાબદાર બનતા હોય છે અને એના લીધે વાયદા ઉપર વારંવાર પ્રેશર આવતું જોવા મળે છે. દબાણ સાથે વાયદો છે આપણે વારંવાર 82 સેન્ટ ઉપર જોવા મળી શકે છે પણ વાયદાની અંદર છે પ્રેશર છે વધારે પડતું બનતું હોય છે નેગેટિવ પોઈન્ટના કારણે. હવે જોઈએ હાજર બજારમાં રૂના ભાવ છે અલગ અલગ રાજ્યોમાં 24 એપ્રિલના રોજ છે આપણે કેવા જોવા મળે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ગ્રેડ વાઇઝ છે આપણે જોઈએ તો ગુજરાત 29 ગ્રેડની અંદર છે ભાવ છે આપણે મજબૂત ટકેલા જોવા મળે છે. ઘાસની અંદર કોઈ ઘટાડો જોવા નથી મળતો કારણ કે થોડું વેચવાનું પ્રમાણ આજે થોડું વધેલું જોવા મળે. ગુજરાતના અલગ અલગ માર્કેટિંગ યાર્ડો અને ગામડાની અંદર છે વેચવાનું પ્રમાણ આજે થોડું વધ્યું છે અને વિદેશ વાયદાની અંદર છે લેવલ ઘટતું જાય છે, નબળાઈ જોવા મળે છે અને મંદી જોવા મળે છતાં પણ છે ભારતીય રૂના ભાવની અંદર જોઈએ તો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડી છે આજે આપણે ઘટતી નથી જોવા મળતી, મજબૂત ટકેલી જોવા મળે છે. વેચવાલી અને વિદેશ વાયદાના નબળા સંકેતો સાથે 58,000 થી 58,200-300 રૂપિયાના ભાવે છે ઘાસડી આપણે અત્યારે મજબૂત ટકેલી જોવા મળે છે. એવી રીતના જોઈએ તો મધ્યપ્રદેશ MP લાઈનમાં 28 ગ્રેડની અંદર 57,000-57,200 રૂપિયાના ભાવ છે એક ઘાસડીના જોવા મળે છે. ત્યાં પણ મજબૂત ટકેલી ઘાસડી છે આજે જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો ત્યાં 27 ગ્રેડની અંદર ખરાબ ક્વોલિટીના કપાસના કારણે 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઘાસડીની અંદર 54,000 થી 54,300 રૂપિયાના ભાવે અત્યારે હાલ છે જોવા મળે છે. પણ એની અંદર છે આગળના દિવસે 500 રૂપિયાનો સુધારો છે આગલા 2 દિવસ પહેલા છે જોવા મળ્યો. આજે 200 રૂપિયાનો કટ છે ઘાસડીની અંદર કરવામાં આવ્યો છે. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઈન 31 ગ્રેડની અંદર જોઈએ તો 60,000 થી 60,600 રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ છે, એમાં પણ કોઈ ઘટાડો નથી આજે ઘાસડીની અંદર રૂના ભાવમાં. મધ્યપ્રદેશ MP લાઈનમાં 34 ગ્રેડની અંદર 79 થી 79,500 રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો, મજબૂત ટકેલું વલણ જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઈનમાં છે 35 ગ્રેડની અંદર જોઈએ તો એમાં પણ 81,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો. એવી રીતના કર્ણાટક તેલંગાણા લાઈનમાં જોઈએ તો 34 ગ્રેડની અંદર છે 82,000 થી 82,500 રૂપિયાના એક ઘાસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ જોવા મળે છે.
35 ગ્રેડની અંદર કર્ણાટક તેલંગાણા લાઈનમાં જોઈએ તો 84,000 એક ગાંસડીના ભાવ છે, મજબૂત ટકેલા જોવા મળે છે, એમાં પણ નથી ઘટાડો નથી વધારો. એકંદરે જોઈએ તો તમામ રાજ્યની અંદર તમામ ગ્રેડની અંદર છે ઘટાડો વધારો નથી જોવા મળતો, મજબૂત ટકેલું વલણ છે રૂના ભાવમાં. હાજર બજારમાં તમામ ગ્રેડમાં ગાંસડીની અંદર જોવા મળે છે. પણ એકંદરે જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનમાં ક્વોલિટી વાઇઝ 200 રૂપિયાનો કટ આપવામાં આવ્યો છે, જે આગલા દિવસે 500 રૂપિયાનો સુધારો છે એમાં જોવા મળ્યો હતો. તો શંકર સામે ભારતીય મજબૂત બજાર ટકેલી જોવા મળે છે. અને જોઈએ તો ભારતીય કપાસ બજારની અંદર આજે નહીં તો કાલે પણ 20 રૂપિયાનો સુધારો છે તમારા વિસ્તારોમાં તમને જોવા મળી શકે છે. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.